જો કે હિન્દુ ધર્મમાં પીપળના છોડને શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘર કે તેની આસપાસ ન લગાવવો જોઈએ. એવી માન્યતા છે કે પીપળના ઝાડમાં ભૂતનો વાસ હોય છે. આ જ કારણ છે કે આ છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો ઘરમાં પીપળનો છોડ ઉગે છે તો તેને ત્યાંથી કાઢીને બીજે ક્યાંક લગાવવો જોઈએ. આમલી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ઘરમાં આમલીનું ઝાડ ન લગાવવું જોઈએ. આ વૃક્ષને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ વૃક્ષ ઘરમાં ભય અને ડરનું વાતાવરણ પણ બનાવે છે. ખજૂર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ વૃક્ષને અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષને ભૂલથી પણ ઘરની નજીક ન લગાવવું જોઈએ. આ વૃક્ષ પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ કરે છે અને દેવું પણ વધારે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર અને તેની આસપાસ ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં તણાવનું વાતાવરણ બનાવે છે અને આનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ વધે છે. છોડ લીલા હોય તો જ તે હકારાત્મક માનવામાં આવે છે. તો બીજી તરફ છોડ સુકાઈ જવાનો અર્થ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો ઘરમાં કોઈ છોડ સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખવો જોઈએ.